અરે આ કેટલા જણ જમવાનું નહીં, કંઈક તો ગોઠવવું છે. આઈડિયા ગોઠવવું પડશે. એટલે તારું હું થોડી બતાવે હે તું 2 મિનિટ ઉભો, હું મારા ભાઈબંધને બોલાવીને હો ભાઈબંધ થોડી જોવા લઈ જવાનું જમવાનું મળે એટલું તો બસ. આપણે બધું બનાવવાનું, દાળ ભાત શાક પૂરી ખમણ એવું બધું હવે આપણે જમવાનું એવું મળશે. જાતનું બનાવી આવીશું આપણે. કેટલી મજા આવશે. હાલે જમવાનું ખાશે હું આવું મને તો દાળમાં કંઈક કાળું લાગે છે, ગોળીઓ હોય એવું લાગે. એટલે તો બધા ગોળીઓ બધા ભેગો થયા, ખબર નહીં પડતી ગોળીઓ હોય. મારે શું જમવાનું મળે એટલે બસ મળશે એમ બધા ચા બા નહીં આવી સાહેબ માકોડે આવશે મારા હારા શરમી નહીં આવશે. હમણાં ખબર પડી જશે આ ગોળીઓ આપણે બંધ થઈ જાય. નાસ્તો તો નાસ્તો નહીં અમે એટલે તને શરમ આવતી હતી તું ચા નાસ્તામાં તને તો ખાવાની જ પડી હતી. તને તો મારે હું કદી હંગાત ના લે. તું મને પડા હું ઊભો હતા હવે જો શું તમને ખબર હે શું પેલો સુડો છોકરો જો આ લઈને આવ્યો તો ને એ ગોળીઓ હો હે ઉલ્લુ બોલાવતો મને અર્થ તે હગા તમે મને કહ્યું અરે અક્ષુડો ખાસ જબયો હો જઈ અક્ષુડો જાઉં જમનું જાઉં એ અક્ષુડા તો કંઈક કરવું પડશે. મારા ભાઈબંધને હું બોલાવું. પેલા છોકરામાં બંને જોવા આવેલો એ ગોળીઓ હતી એને મારવો પડશે. વચવાળા મારવાનો શું કરવા એના જુડવા શું કહેવાય જુડવા. પેલા મારા બોનનો છોકરો જોડાવા આવેલા એ ગોળીઓ અમારા ઉપર અટકાવી દીધેલો. મન તો તા જોડે પેલા આવેલો ને આગો એને કીધું એમના બોલા સાચું ગોળીઓ તો આ તો મન ઉલ્લુ બાતો હતો એટલે હું આવીએ સહજ તમે જમવા લઈ ગયેલો અને તે માણસ જોડે આવું કર્યું ઓ તું જોઈ લેજે.